પ્રકરણ 2 પૂર્ણ સંખ્યાઓ. પૂર્ણ સંખ્યા એમાં સૌથી પહેલાં સમજીએ પ્રાકૃતિક સંખ્યા. 1, 2, 3, 4 એ ગણતરીની સંખ્યા છે, તેમને એ પ્રાકૃતિક સંખ્યા પણ કહેવાય છે. ગણતરીની સંખ્યા છે અને પ્રાકૃતિક સંખ્યાઓ પણ કહે છે. પ્રાકૃતિક સંખ્યામાં સૌથી પહેલી અને સૌથી નાની સંખ્યા 1 છે. પ્રાકૃતિક સંખ્યાઓ અસંખ્ય અને અનંત છે, માટે સૌથી મોટી સંખ્યા કઈ છે એ આપણે કહી શકીએ નહીં. પ્રાકૃતિક સંખ્યાના સમૂહને n સંકેત વડે દર્શાવાય છે. n એટલે 1, 2, 3, 4, 5 એ રીતે શરૂ કરીને અનંત સુધી. પ્રાકૃતિક સંખ્યાઓ એટલે નેચરલ નંબર્સ, એટલે નેચરલ નંબર્સને n વડે દર્શાવાય છે. ત્યાર પછી પહેલાંની સંખ્યા અને પછીની સંખ્યા. પહેલાંની સંખ્યા એટલે પૂર્વવર્તી સંખ્યા અને પછીની સંખ્યા એટલે પ્રતિવર્તી સંખ્યા. પહેલાંની સંખ્યા આપેલ સંખ્યામાંથી 1 બાદ કરતાં તેની તરત પહેલાંની સંખ્યા મળે છે. જે સંખ્યા આપી છે એમાંથી 1 બાદ કરીએ એટલે પહેલાંની સંખ્યા મળે. દાખલા તરીકે 9 - 1 = 8. આથી 8 એ 9ની પહેલાંની સંખ્યા છે. 1 સિવાયની બધી પ્રાકૃતિક સંખ્યા પહેલાંની સંખ્યા મળે. 1 સિવાયની, કેમ કે 1ની આગળ પ્રાકૃતિક સંખ્યામાં કોઈ સંખ્યા જ આવેલી નથી, એટલે 1 સિવાય બધી પ્રાકૃતિક સંખ્યાની પહેલાંની સંખ્યા આપણને મળે છે. પછીની સંખ્યા આપેલ સંખ્યામાં 1 ઉમેરતા તેની તરત પછીની અથવા તો પ્રતિવર્તી સંખ્યા મળે છે. 1 બાદ કરીએ તો પૂર્વવર્તી અને 1 ઉમેરીએ તો પ્રતિવર્તી સંખ્યા મળે છે. એટલે 12 + 1 = 13. આથી 13 અને 12ની પછીની સંખ્યા મળે છે. બધી જ પૂર્ણ સંખ્યાની પછીની સંખ્યા હોય, પછીની સંખ્યા અનંત સુધી હોય છે, એટલે પછી સંખ્યા તો મળે જ. ત્યાર પછી 0 અને પ્રાકૃતિક સંખ્યાઓ મળીને પૂર્ણ સંખ્યા બને છે. પહેલાં આપણે જે ભણ્યા હતા પ્રાકૃતિક સંખ્યા, હવે છે પૂર્ણ સંખ્યા. પ્રાકૃતિક સંખ્યાઓમાં 0 ઉમેરી દઈએ તો આપણને પૂર્ણ સંખ્યા મળે છે. 0 અને પ્રાકૃતિક સંખ્યા મળીને પૂર્ણ સંખ્યા બને છે, એટલે કે 0, 1, 2, 3, 4 એ રીતે અનંત સુધી એ બધી પૂર્ણ સંખ્યા છે. સૌથી પહેલી અને સૌથી નાની પૂર્ણ સંખ્યા 0 છે. પૂર્ણ સંખ્યાઓ અનંત છે. પૂર્ણ સંખ્યાના સમૂહને W સંકેત વડે દર્શાવાય છે. પૂર્ણ સંખ્યા એટલે હોલ નંબર્સ, બધી જ સંખ્યા એમ. એટલે W = 0, 1, 2, 3, 4. નેચરલ નંબર્સમાં શું આવતું હતું આપણે? n = 1, 2, 3, 4, 5. અહીંયા પૂર્ણ સંખ્યા છે તો પૂર્ણ સંખ્યાઓમાં W = 0, 1, 2, 3, 4 એવી રીતે અનંત સુધી. બધી જ સંખ્યાઓને પૂર્ણ સંખ્યાઓ હોય છે, પણ બધી પૂર્ણ સંખ્યાને પ્રાકૃતિક સંખ્યા હોતી નથી. બધી પ્રાકૃતિક સંખ્યાને પૂર્ણ સંખ્યા હોય, પણ બધી પૂર્ણ સંખ્યા પ્રાકૃતિક સંખ્યા નથી, કારણ કે પૂર્ણ સંખ્યાઓમાં 0 છે, જે પ્રાકૃતિક સંખ્યામાં આવતું નથી.